જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આજકાલ બહુ જ વિપરીત જોવા મળે છે. સનાતન ધર્મની વાતો કરનારા માત્ર વાણી વિલાસ જ જોવા મળે છે. તેઓ સંપૂર્ણ વિદેશી અંગ્રેજી કલ્ચરથી જ રંગાયેલા જોવા મળે છે. બ્રાહ્મણો પણ, અરે બ્રાહ્મણ પણ પોતાના બાળકોને સંસ્કૃતિ ધર્મ પ્રચાર કરાવવા માગતા નથી. એક સત્ય ઘટના કહું, હમણાં 6-8 મહિના પહેલાં જ બનેલી છે. એક કર્મકાંડી બ્રાહ્મણ, રોજનું કર્મકાંડ કરીને હજારો કમાનાર, એમણે પોતાના 2 બાળકો, 3 વર્ષનો દીકરો અને 5 વર્ષની દીકરી, એમને પિસ્તોલ ચલાવતા શીખવવાનું નક્કી કર્યું. દીકરાના હાથમાં એના કરતાં મોટી રિયલ પિસ્તોલ, એણે દીકરાએ એ પિસ્તોલ બેન તરફ તાકી હતી અને એના મોઢા ઉપર એટલો ગુસ્સો ને ખુન્નસ હતું. આવા ફોટા પડાવીને એને સ્ટેટસમાં ફોટો મૂક્યો એ બ્રાહ્મણ ભાઈએ. મેં એમને ફોન કર્યો કે આ બ્રાહ્મણનો બાળક આવો ના બને, શ્લોકો શીખો, શાસ્ત્રો શીખો. હજી હું કહું એ પહેલાં એણે કહ્યું કે ના રે ના, અત્યારે એ જમાનો નથી, આ કલિયુગ બેસી ગયો છે, એને જીવ બચાવવા માટે શીખવવાની જરૂર છે, બીજા સામે પિસ્તોલ ચલાવવાની જરૂર છે. આવા ફાયદાવાદી બ્રાહ્મણને શું કહેવું? એકલવ્યને બાણ વિદ્યા શીખવવાની દ્રોણે શા માટે ના પાડી હતી? એનું કારણ, લાયકાત વગરની વિદ્યા કદી પચે નહીં. શું આ 3 વર્ષના બાળકના હાથમાં પિસ્તોલ આપીને એ બ્રાહ્મણે શું કંઈક ક્રાંતિ કરી કહેવાય? ઉત્ક્રાંતિ કરી કહેવાય? બરબાદી કરી કહેવાય? બરબાદી કરી કહેવાય. સનાતન ધર્મનો નાશ કરનાર આવા બ્રાહ્મણોને ભગવાન પણ છોડશે નહીં. હજારો રૂપિયા રોજ કમાનાર બ્રાહ્મણ જ્યારે પોતાના બાળકને શાસ્ત્ર શીખવવા નથી માગતો, ગીતા શીખવવા નથી માગતો, મંત્રો શીખવવા નથી માગતો, હા, આવાની વિદ્યા પચે નહીં. લાયકાત વગરની વિદ્યા પચે નહીં. આદિવાસી જો પોતાની હેસિયત વગર શીખે તો બીજાનું બહુ મોટું નુકસાન કરી બેસે, ધર્મનું બહુ જ મોટું નુકસાન કરી બેસે. આવી વિદ્યા શીખવવા અગાઉ રાજવિદ્યા શીખવાની હોય. ગીતાએ 9મા અધ્યાયમાં કહ્યું છે, રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ મિદમુત્તમમ પ્રત્યક્ષાવગમન ધર્મ્યમ સુસુખં કર્તુમ અવ્યયમ. આહા હા પ્રભુ, શું આવા બ્રાહ્મણોને ભગવાને લપાટ મારી છે અને હજી પણ મારશે, હજી પણ મારશે. જ્યારે આ બાળકને એ પિસ્તોલની સામે કોઈ નહીં જુએ તો એ પિસ્તોલ એના મા બાપને પણ તાકી શકે છે, કારણ કે બચપનથી એના લોહીમાં હવે આ ક્રૂરતા સમાઈ ગઈ છે, આ નફરત સમાઈ ગઈ છે. પિસ્તોલ ક્યારે લે? આવા કરોડો આતંકવાદીઓ છે, નહીં મા બાપે રોક્યા હોય, અને તેથી આજે જુઓ આખી દુનિયામાં ઘમસાણ મચાવે છે. બ્રાહ્મણ થઈને પણ એ અસુર અને રાક્ષસ બની શકે છે. આ એક પુરાવો છે. હા, 9મા વિદ્યામાં ભગવાન કહે છે, રાજવિદ્યા રાજગુહ્યમ. રાજવિદ્યા પવિત્ર છે અને રાજ્યવિદ્યામાં બધી જ વિદ્યા શીખવી જ પડે રાજાના કુંવરને. બ્રાહ્મણ છે એ કલિયુગનો રાજા છે, એણે પોતાના બાળકોને આ રાજવિદ્યા શીખવવી જોઈએ. શસ્ત્રવિદ્યા, અસ્ત્રવિદ્યા, ગ્રંથવિદ્યા, શાસ્ત્રવિદ્યા. આ શસ્ત્રવિદ્યા ક્યારે શીખવવામાં આવે? એ પણ બ્રાહ્મણ બાળકો ના શીખે શસ્ત્રવિદ્યા, એને શીખવવામાં ના આવે. એને શાસ્ત્રવિદ્યા શીખવવાની છે, મંત્રવિદ્યા શીખવવાની છે, એને શ્લોક વિદ્યા શીખવવાની છે, ધર્મ વિદ્યા શીખવવાની છે, સંસ્કૃતિની વિદ્યા શીખવવાની છે. હા, નહીં તો ભયંકર નુકસાન થાય. તેથી ગીતામાં ભગવાન કહે છે, હું પ્રત્યક્ષ કહી રહ્યો છું, પ્રત્યક્ષ કહી રહ્યો છું. પ્રત્યક્ષાવગમન ધર્મ્યમ. 2-3 વર્ષનો બાળક ક્યારે સ્ટ્રિંગર દબાવે કહેવાય નહીં. સ્પર્શમાં કેટલી તાકાત છે. પિસ્તોલની જગ્યાએ શાસ્ત્રનું પુસ્તક કે ફૂલનો છોડ આપ્યો હોય તો આ બાળકનો ચહેરો આટલો સખત અને ક્રોધી ના દેખાયો હોય. મને કહ્યું કે ઉપદેશ નહીં આપો, મારો બાળક છે, હું ગમે તે બનાવું, તમારે શું? મેં કહ્યું મારે કાંઈ નહીં, પણ એ જ બાળક જ્યારે તમને નુકસાન કરે તો અમને કાંઈ વાંધો નથી, પણ જ્યારે આડોશી પાડોશીના બાળકોને અથવા આડોશી પાડોશીના કોઈ પણ વ્યક્તિને
એ સ્ટ્રિંગર દબાવી દે તો બહુ મોટો ખતરો બની જાય અને એ બ્રાહ્મણ નહીં પણ આતંકવાદી બની જાય. માટે ચેતો, તમને ચેતવવા માટે જ મેં તમને ફોન કર્યો છે. હા, ત્યારે મેં એને આ જ જવાબ દીધો કે તમારો બાળક તમને નડે એની સાથે અમને કાંઈ લેવા દેવાની, પણ જ્યારે બીજાને નુકસાન કરશે ને ત્યારે હાહાકાર મચી જશે.